જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે 1/3 કપ અહીંયા મેં કિશમિશ લીધી છે, લાલ કિશમિશ, અને સાથે 1 નંગ મેં કેળું લીધું છે, કેળા છે. તો આજે જ આપણે સામગ્રી કરી રહ્યા છીએ, ખૂબ નૂતન રીતે કરી રહ્યા છે. તો અહીં કિશમિશ અને કેળા પહેલાં છે ને કઢાઈમાં આપણે લઈ લઈએ. અને કેળા છે ને પાકેલા હોય ને એ જ લેવાના આપણે. અને એને છે ને હાથેથી આવી રીતે પહેલાં મસળી લેવાનું છે, છૂંદો કરી લેવાનું છે કેળા અને કિશમિશને પહેલાં સાથે. અને પછી આપણે એનો માવો બનાવવાનો છે. કેળા અને કિશમિશનો આપણે એક માવો બનાવી લેવાનો છે. તો અને પછી ગેસ પર મૂકીને, અને જો હંમેશા આપણે કહું કે કઢાઈ છે ને હંમેશા જાડા તળિયાવાળી લેવાની. પહેલાં આમાં ઘી કે કાંઈ નહીં પધરાવવાનું આપણે, ખાલી એનો સુંદર માવો, જે કેળામાં જેટલી મોઇશ્ચર છે ને બધું બળી જશે, એનું ટેક્સચર એકદમ માવા જેવું થઈ જશે. તો આપણે એનો સરખો માવો બનાવી લેવાનો છે. તો કેળામાં જે ચીકાશ હોય એના લીધે જે કિશમિશ છે ને એ બી એકદમ પોચી પડી જશે. તો કિશમિશને બી આપણે દૂધમાં કે પલાળવાની જરૂરત નથી. તો અહીંયા આપ જોઈ શકો છો તો સુંદર ઘટ્ટ થઈ ગયું છે, એનો માવો એકદમ સરસ બની ગયું છે. હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ. અને સેમ પગડિયું મેં એ જ લઈ લીધું ફરીથી. એમાં મેં અડધો કપ અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે, અને સાથે શેકાય એટલું ઘી એમાં પધરાવી દીધું છે, 3 થી 4 ચમચી જેટલું. સરખું લોટ શેકાઈ જાય, ધીમી આંચે આપણે લોટ શેકશું. જો અહીંયા છે ને જાડા લોટનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે આ જાડા લોટમાં સુંદર થશે. તો અહીંયા છે ને કરકરો લોટ છે ને એટલે એ સામગ્રી સુંદર થશે, ઝીણા લોટને એટલી સુંદર નહીં થાય. તો આપણે લોટને ધીમી આંચે સુંદર શેકી લઈએ. તો લોટ મોડા ભાગનું શેકાઈ જાય ને પછી આપણે જે કેળા અને કિશમિશનો માવો કર્યો છે ને એ આપણે એમાં પધરાવી દઈશું, જેથી એ બી ફરીથી એમાં સરખું એક રસ થઈ જાય અને સરખું ફરીથી શેકાઈ જાય. અને એ પધરાવ્યા પછી સરખું ફરીથી લોટને 5 મિનિટ આપણે શેકી લેવાનું છે. અને અહીંયા છે ને મેં જલનો ઉપયોગ કર્યો છે. તો હવે એક ભાગનો અહીંયા જો લોટ હોય તો અહીંયા 2.5 થી 3 ભાગનું આપણે અહીંયા જલ લઈ લેવાનું છે. આપણે દૂધનો ઉપયોગ કરી શકો, પણ દૂધ કરતાં જલમાં સુંદર થાય છે સામગ્રી. તો સુગંધી એટલે એલચી પધરાવી દીધી. અને જલનો ભાગ થોડો બળી જાય ને આટલું ઘટ થાય ને પછી આપણે એમાં ખાંડ પધરાવીએ. હવે ખાંડ મેં છે ને અડધો કપ લીધેલી છે, સેજ વધારે ખાંડ લીધી છે ચડિયાતા પ્રમાણમાં. તો ઘી છૂટું અહીંયા પડી ગયું છે. ઘી છૂટું પડે પછી ગેસની આંચને બંધ કરીને સામગ્રી આપણે એક પાત્રમાં સાજી લઈશું. તો અહીંયા સુંદર રીતે આજે આપણે ચૂરનો શીરો કર્યો કેળા અને કિશમિશની સાથે. કેળા અને કિશમિશનો શીરો આપણે માનભોગ કર્યો છે, શ્રી પ્રભુને રૂચે તેમ, પ્રભુને સુહાય તેમ. અને બદામના કતરણ રાખી છે, જેનાથી ઉપરથી સજાવટ કરી છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો, અને આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.